વડોદરામાં કરોડોની જમીનનું વળતર પચાવી પાડવા માટે બોગસ દસ્તાવેજોનો ખેલ શરૂ થયો છે, ત્યારે શેરખીના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. વડોદરા નજીક આવેલા શેરખી ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીનનું વળતર પચાવી પાડવા માટે બોગસ અને બનાવટી દસ્તાવેજો ઉભા કરાયા હોવાનો એક સળગતો મામલો સામે આવ્યો છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે યોજના હેઠળ સંપાદિત થયેલી જમીનનું વળતર હડપ કરવાના થઈ રહેલા પ્રયાસો સામે શેરખી ગામના મૂળ ખેડૂત પરિવારોએ નવીન કલેક્ટર કચેરી ખાતે પહોંચીને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી ન્યાયની ગુહાર લગાવી છે. મોજે ગામ શેરખીની સીમમાં આવેલ બ્લોક સર્વે નંબર 92 વાળી જમીન મૂળ ઠકરાણી બાલાબા ભગવાનસિંહ છત્રસિંહના વારસદારોની વડીલોપાર્જિત જમીન છે અને હાલમાં પણ આ જમીન પર તેમનો જ કબજો છે. આ જમીન વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ અંતર્ગત સંપાદન કરવામાં આવી છે. આ કિંમતી જમીનનું સરકારી વળતર મેળવવા માટે કેટલાક ભૂમાફિયાઓ અને લોભિયા તત્વો દ્વારા મધુબેન નામના વ્યક્તિના ઓથા હેઠળ બોગસ વિલ અને નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આવેદનપત્ર આપતા પીડિત વારસદાર સુમિત્રાબેન પરમારે ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવીને તલાટીથી લઈને ઉચ્ચ રેવન્યુ અધિકારીઓની સાંઠગાંઠથી અગાઉ ગણોતિયા તરીકે ખોટા નામો દાખલ કર્યા હતા. હવે આ જમીનનું કરોડોનું વળતર બારોબાર ઉપાડી લેવા માટે બનાવટી દસ્તાવેજોના આધારે ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. ખેડૂતોએ મામલતદાર સમક્ષ માંગ કરી છે કે આ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે અને બોગસ દસ્તાવેજો ઉભા કરનાર તમામ તત્વો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરી મૂળ ખેડૂત પરિવારોને ન્યાય અપાવવામાં આવે. આવ્યો સૌ શેરખીમાં સર્વે નંબર 92 વાળી જમીન એક્સપ્રેસ હાઈવેમાં સંપાદન થયેલી છે. એમાં 3-4 ખોટા બોગસ વિલો ઊભા થયેલા છે. એમાં રમેશભાઈ ભગવાનજીભાઈ સોલંકી ફરિયાદી બન્યા છે. મધુબેનને મુખ્ય આરોપી બનાવ્યો છે, પણ અત્યાર સુધીમાં એની ધરપકડ થઈ નથી. પોલીસ કેમ એને છાવરે છે? હું ન્યાય માટે આવ્યો છું આજે કલેક્ટરમાં. કોને ખોટા પુરાવા ઊભા કરે છે? આ બધા મધુબેન એ લોકોએ. શું માંગ છે હવે કલેક્ટરને? મારે ન્યાયિક માગણી છે, ન્યાય મળવો જોઈએ. આમાં મેં ડિસ્ટ્રિક્ટ અમદાવાદ હાઈકોર્ટમાં અપીલ કરેલી છે, અહીં પિટિશન કરેલી છે, ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને અહીં આની ન્યાયિક તપાસ થાય એવી મારી માગણી છે. એ માટે હું આજે આવેદનપત્ર આપવા આવ્યો છું. જમીનમાં તમારો શું રોલ છે? તમે કોણ છો જમીન માટે? એ જમીનમાં મારું પણ બિલ છે. મારા બાપુજી શેરખીમાં જમીન ખેતીકામ કરતા હતા અને આ મૈજી મેલાની સેવા કરતા હતા. એટલે મારા બાપુજીને મારા નામનું બિલ લખી આપેલું. એટલે મેં પણ એમાં એન્ટ્રી પાડવા માટે અરજી કરેલી અને મારી કાચી નોંધ પડી ગયેલી છે. ફોટો બિલ કોને ઉભો કર્યો? મધુબેન ના આવે. હું ઇન્દુબેન નામ છે, શેરખીથી આવીશું અને અમારી ખેતરની જમીન ગઢિયાની બાપ દાદાની મિલકત છે. એટલે અમે લોકો બધા પચાવવા બેઠા છે, તો અમારે એનો ન્યાય જોવે છે. અમારી જમીન લોકોએ આ મધુબેન છે એમના વેલવાળા બધા બેસી ગયા છે. લોકો મોટા મોટા પૈસાવાળા બેસી ગયા છે અને અમને કશું હાલતા નહીં. અને એ બધા જમીનના કાગળિયા રજૂ કર્યા છે એવા કે અમારી મિલકત જે છે એ અમારી અમણ સાઈડમાં કરી નાખ્યા અને એ બધા લોકો બેસી જશે. બાપ દાદાની મિલકત અમારી દાદીમાની હતી. રજૂઆત કરી કલેક્ટરે એવું કીધું છે કે અમે એવું કીધું કલેક્ટરને કે સાહેબ અમારી આ મિલકત ન તો અમે ન્યાય આલવા તૈયાર છીએ. સુમિત્રાબેન કૌશિકસિંહ પરમાર. હું છે ને આ જમીન માટે આવી છું અને જમીન શેરખી જસાપરા અને બાલાબા ભગવાનસિંહ છત્રસિંહના વારસદાર છીએ અમે. આ 6 ભાઈ છીએ અમે. એના માટે ન્યાય માંગવા આવી છું મેં. કઈ રીતે તમારી જે જમીન છે કયા સર્વેની છે ને પચાવી? 92-212. કોને પચાવી છે? મધુબેન સોલંકી. કઈ રીતે તમારી જમીનનો કબજો એમને કર્યો છે? શું કાગળિયા રજૂ કર્યા છે? કાગળિયા વીલ કર્યા છે બધા એમને. શું માંગણી છે તમારી? માંગણી એવી છે કે અમારી મિલકત છે બાપ દાદાની અમને પાછી મળે.